ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ અને આંદોલન છેડ્યું ત્યારે સોમવારે આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી આંદોલનમાં પહોંચ્યા હતા ત્યારે ત્યાં ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। સત્યાગ્રહ છાવણીએ પોલીસે પહેલાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। ઉમેદવારો સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલા જ પોલીસે અટકાયત કરતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસે આશરે 250થી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અને અટકાયત કરી। આંદોલનમાં મહિલા ઉમેદવારો પણ હાજર રહી હતી। આંદોલનને મજબૂત બનાવવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પોસ્ટ કરી હાજર રહેવા માટે અપીલ કરી હતી, જેના પગલે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલનમાં જોડાવા માટે રાજ્યભરમાં બહોળી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા। પોલીસે ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોની અટકાયત કરી અને હેડક્વાર્ટર લઈ ગઈ હતી। છેલ્લા 2 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયા સામે ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોમાં નારાજગી છે। સરકાર દ્વારા એપ્રિલ 2023માં વિદ્યા સહાયકની પરીક્ષા લેવાઈ, જ્યારે સપ્ટેમ્બર 2023માં અનુક્રમે ટાટ સેકન્ડરી અને ટાટ હાઈ સેકન્ડરીની દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવી। આ પરીક્ષાનો લાંબો સમય વીતી ગયો છતાં હજી સુધી સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરી નથી। ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અને ચાલુ ભરતી પ્રક્રિયાની જગ્યામાં વધારો કરવા બાબતે અનેક વખત શિક્ષણ મંત્રી અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકાર કોઈ યોગ્ય જવાબ ન આપતી હોવાથી આખરે ઉમેદવારોએ આંદોલનનો માર્ગ પસંદ કરવો પડ્યો। ઉમેદવારોની માંગ છે કે ધોરણ 9 થી 12ના શિક્ષણ સહાયકનું પીએમએલ અને ડીવી સ્કેડ્યુલ જાહેર કરવાનો સમાવેશ કરવામાં આવે। ધોરણ 1 થી 8ના વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓની યાદી જાહેર કરવામાં આવે। આ ઉપરાંત 5700 જૂના શિક્ષક અને 1200 આચાર્યોની બદલી બાદ ખાલી પડનારી જગ્યાઓ વર્તમાન ભરતીમાં ઉમેરવામાં આવે। ગત વર્ષે મંજૂર થયેલા 2750 વિદ્યા સહાયકની જગ્યાઓ પણ વર્તમાન ભરતીમાં શામેલ કરવામાં આવે। ઉમેદવારોની મુખ્ય માંગણી ઉનાળુ વેકેશન પહેલા સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને નિમણૂક પત્ર આપવાની છે। એક તરફ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે, ત્યારે બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ફરી એકવાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે નિવેદન આપી અને આંદોલનને ઠંડુ પાડવાનો પ્રયત્ન કર્યો। શિક્ષણ મંત્રીએ કહ્યું કે ગુજરાત સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરશે। સરકારે બાંહેધરી આપી છે તે પ્રમાણે જ ભરતી થશે। આચારસંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં મોડું થયું છે। સરકાર દ્વારા ભરતી અંગે જે સત્તાવાર જાહેરાત કરાઈ છે તે તમામ જગ્યા પર ચોક્કસથી ભરતી કરાશે। હવે જોવું એ રહ્યું કે પ્રફુલ પાનસેરિયાના નિવેદન બાદ ટેટ ટાટ ઉમેદવારો આંદોલન પાછું ખેંચશે કે પછી આંદોલન વધુ ઉગ્ર બનશે। જો કે આ કોઈ પહેલીવાર નથી કે શિક્ષણ મંત્રીએ શિક્ષકોની ભરતી અંગે વાત કરી હોય। આ પહેલા 16મી જાન્યુઆરી 2025ના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જાહેર મંચ પરથી શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે 24,700 શિક્ષકોની અન્ય માધ્યમ સહિત ધોરણ 1 થી 12ની તમામ ભરતી પ્રક્રિયા 1 મહિનામાં પારદર્શકતાથી પૂર્ણ કરી અને તમામને નિમણૂક પત્ર એનાયત કરીશું। જો કે શિક્ષણ મંત્રીના નિવેદનને 40 દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છે, પરંતુ શિક્ષકોની ભરતીના નામે હજુ પણ મીંડું જોવા મળી રહ્યું છે। ત્યારે સવાલ થાય છે કે શું સરકારના નિવેદનની કોઈ ગરિમા રહી નથી?